દાવો પાણી નિકાલનો થઈ રહ્યો છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ છે. અરવલ્લીના ધનસુરામાં અઠવાડિયા અગાઉ 5 ઇંચ જેટલા વરસાદના કારણે સરકારી શાળા નંબર 3માં વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું. શાળાના મેદાનની અંદર હજુ પણ પાણી ભરાયેલા છે. રમતગમતના સાધનો અને બાકડા પાણીમાં ડૂબેલા છે. પાણી ભરાયેલા હોવાથી બાળકો શાળાએ જઈ શકતા નથી. દાવો થઈ રહ્યો છે કે પાણીનો મશીનથી નિકાલ કરી દેવામાં આવશે. અધિકારીઓ પણ આંખ આડા કાન કરતા હોય તેમ. પાણીના નિકાલની વ્યવસ્થા કરવાના બદલે પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનું કહી આભાર વ્યક્ત કરી રહ્યા છે. ધનસુરા ગામે જે 5 ઇંચ વરસાદ પડ્યો એના કારણે શાળા નંબર 3 આવેલી છે ધનસુરા પંચાયત એરિયાની અંદર, ત્યાં વરસાદી પાણી ભરાયા હતા. એનું ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા પાણીનો નિકાલ મશીન દ્વારા કરી આપવામાં આવ્યું છે. હાલ કોઈ પાણી ભરાયું નથી ત્યાં, અને બધી વ્યવસ્થા પંચાયતલક્ષી જે હતું એ રીતે મદદ અમે શાળા નંબર 3નો કરી અને પાણીનો નિકાલ કરી દીધો છે. હમણાં તાજેતરમાં જે વધુ વરસાદ પડ્યો એમાં ધનસુરા તાલુકાની ધનસુરા શાળા નંબર 3માં એના મેદાનની અંદર ખૂબ પાણી ભરાઈ ગયું હતું. તો એ પાણીના નિકાલ માટે અહીંયા રજૂઆત આચાર્યશ્રી દ્વારા તાલુકામાં કરવામાં આવી. જેના અનુસંધાને અમે મામલતદાર સાહેબને અને ટીડીઓ સાહેબને મળ્યા અને તંત્ર દ્વારા ખૂબ સારો સપોર્ટ મળ્યો અને પાણીના નિકાલ માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો. અને આરોગ્યની ટીમ દ્વારા પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આવું પાણીનો કાયમી નિકાલ થાય એ માટે પણ અહીંયા રજૂઆત કરવામાં આવેલ છે અને તંત્ર દ્વારા ખૂબ સારો સહકાર મળ્યો છે અને ખાતરી આપવામાં આવેલ છે. એ બદલ તંત્રનો ખૂબ ખૂબ ધન્યવાદ. દાવો પાણી નિકાલનો થઈ રહ્યો છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ છે. અરવલ્લીના ધનસુરામાં અઠવાડિયા અગાઉ 5 ઇંચ જેટલા વરસાદના કારણે સરકારી શાળા નંબર 3માં વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું. શાળાના મેદાનની અંદર હજુ પણ પાણી ભરાયેલા છે. રમતગમતના સાધનો અને બાકડા પાણીમાં ડૂબેલા છે. પાણી ભરાયેલા હોવાથી બાળકો શાળાએ જઈ શકતા નથી. દાવો થઈ રહ્યો છે કે પાણીનો મશીનથી નિકાલ કરી દેવામાં આવશે. અધિકારીઓ પણ આંખ આડા કાન કરતા હોય તેમ. પાણીના નિકાલની વ્યવસ્થા કરવાના બદલે પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનું કહી આભાર વ્યક્ત કરી રહ્યા છે. ધનસુરા ગામે જે 5 ઇંચ વરસાદ પડ્યો એના કારણે શાળા નંબર 3 આવેલી છે ધનસુરા પંચાયત એરિયાની અંદર, ત્યાં વરસાદી પાણી ભરાયા હતા. એનું ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા પાણીનો નિકાલ મશીન દ્વારા કરી આપવામાં આવ્યું છે. હાલ કોઈ પાણી ભરાયું નથી ત્યાં, અને બધી વ્યવસ્થા પંચાયતલક્ષી જે હતું એ રીતે મદદ અમે શાળા નંબર 3નો કરી અને પાણીનો નિકાલ કરી દીધો છે. હમણાં તાજેતરમાં જે વધુ વરસાદ પડ્યો એમાં ધનસુરા તાલુકાની ધનસુરા શાળા નંબર 3માં એના મેદાનની અંદર ખૂબ પાણી ભરાઈ ગયું હતું. તો એ પાણીના નિકાલ માટે અહીંયા રજૂઆત આચાર્યશ્રી દ્વારા તાલુકામાં કરવામાં આવી. જેના અનુસંધાને અમે મામલતદાર સાહેબને અને ટીડીઓ સાહેબને મળ્યા અને તંત્ર દ્વારા ખૂબ સારો સપોર્ટ મળ્યો અને પાણીના નિકાલ માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો. અને આરોગ્યની ટીમ દ્વારા પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આવું પાણીનો કાયમી નિકાલ થાય એ માટે પણ અહીંયા રજૂઆત કરવામાં આવેલ છે અને તંત્ર દ્વારા ખૂબ સારો સહકાર મળ્યો છે અને ખાતરી આપવામાં આવેલ છે. એ બદલ તંત્રનો ખૂબ ખૂબ ધન્યવાદ. દાવો પાણી નિકાલનો થઈ રહ્યો છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ છે. અરવલ્લીના ધનસુરામાં અઠવાડિયા અગાઉ 5 ઇંચ જેટલા વરસાદના કારણે સરકારી શાળા નંબર 3માં વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું. શાળાના મેદાનની અંદર હજુ પણ પાણી ભરાયેલા છે. રમતગમતના સાધનો અને બાકડા પાણીમાં ડૂબેલા છે. પાણી ભરાયેલા હોવાથી બાળકો શાળાએ જઈ શકતા નથી. દાવો થઈ રહ્યો છે કે પાણીનો મશીનથી નિકાલ કરી દેવામાં આવશે. અધિકારીઓ પણ આંખ આડા કાન કરતા હોય તેમ. પાણીના નિકાલની વ્યવસ્થા કરવાના બદલે પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનું કહી આભાર વ્યક્ત કરી રહ્યા છે. ધનસુરા ગામે જે 5 ઇંચ વરસાદ પડ્યો એના કારણે શાળા નંબર 3 આવેલી છે ધનસુરા પંચાયત એરિયાની અંદર, ત્યાં વરસાદી પાણી ભરાયા હતા. એનું ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા પાણીનો નિકાલ મશીન દ્વારા કરી આપવામાં આવ્યું છે. હાલ કોઈ પાણી ભરાયું નથી ત્યાં, અને બધી વ્યવસ્થા પંચાયતલક્ષી જે હતું એ રીતે મદદ અમે શાળા નંબર 3નો કરી અને પાણીનો નિકાલ કરી દીધો છે. હમણાં તાજેતરમાં જે વધુ વરસાદ પડ્યો એમાં ધનસુરા તાલુકાની ધનસુરા શાળા નંબર 3માં
એના મેદાનની અંદર ખૂબ પાણી ભરાઈ ગયું હતું. તો એ પાણીના નિકાલ માટે અહીંયા રજૂઆત આચાર્યશ્રી દ્વારા તાલુકામાં કરવામાં આવેલી. જેના અનુસંધાને અમે મામલતદાર સાહેબને અને ટીડીઓ સાહેબને મળ્યા અને તંત્ર દ્વારા ખૂબ સારો સપોર્ટ મળ્યો અને પાણીના નિકાલ માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આરોગ્યની ટીમ દ્વારા પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આવું પાણીનો કાયમી નિકાલ થાય એ માટે પણ અહીંયા રજૂઆત કરવામાં આવેલ છે અને તંત્ર દ્વારા ખૂબ સારો સહકાર મળ્યો છે અને ખાતરી આપવામાં આવેલ છે. એ બદલ તંત્રનો ખૂબ ખૂબ ધન્યવાદ.